ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ડીસા નગરપાલિકા કેટલાક વિસ્તારોમાં અવનવી સમસ્યાઓને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે શહેરના પાલનપુર હાઈવે પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। ચૂંટણી સમયે વોટ બેંકની રાજનીતિ ચલાવી વોટ બેંક એકત્ર કરનાર કોર્પોરેટરો હવે આ વિસ્તારમાં ફરકતા પણ ન હોવાના આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। નગરપાલિકાના પ્રમુખ પણ આ જ વોર્ડના ચૂંટાયેલા છે, છતાં પણ ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે તથા જિલ્લામાં હાહાકાર મચાવનાર ચાંદીપુરાના ગંભીર વાયરસના ભરડામાં માસૂમ બાળકો આવી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં સાફ સફાઈનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે। અહીં સફાઈ માત્ર નામ પૂરતી જ થાય છે। મહિનામાં એકાદ બે વખત નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। અહીં એક ખાનગી પ્લોટમાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો, જેના કારણે ગંભીર રોગચાળો ફાટવાની પણ દહેશત વર્તાઈ રહી છે। નગરપાલિકા દ્વારા તાત્કાલિક દવાનો છંટકાવ કરવામાં આવે અને રોજે રોજ સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી રહી। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ ડીસા।